ખબર નથી પડતી આ મારા ભેગો છે એટલે પૈસા નથી કે આ મારા ભેગો નથી એટલે પૈસા નથી। तो अस्सलाम वालेकुम दोस्तों, ये मैं हूँ, ये राहिल है, ये हमारा गालू बदमाश है। तो आप सब कैसे हो गाइस? हमको तो पता नहीं है, तो भी आपको मैं बोल रहा हूँ कि आप अच्छे ही हो के। हम हिंदी बोल रहे हैं गुजराती से पाका जी की में, क्योंकि गुजराती हमको थोड़ा की आवड़ता है इसीलिए। શું છે ભાઈ લોગ શાંતિ છે ને તમને બધાને? અમારો શાંતિ ના હોય તો પેલો हम શાંति કરી લેજો। પેલો બ્લોગ અમારો સારો લાગ્યો ને તમને? સારો તો લાગ્યો તોય થોડા ઘણા વ્યૂ આવી ગયા છે। પેલા જ લોક માં આપણે આટલો સપોર્ટ કરી દીધો તો આપણે થોડોક હજી મનોરંજન કરાવશે લોકોને। કાકે મેટાણે જી વાસલા વટે જોવો કેમ છે બાકી? હવે જઈ છીએ અમે ઘરે પાણી પીવા, ખાલી ઘરે પાણી પીવા જ જઈ છીએ। આયા નીકળ તો ગાઈસ હું લાવું છું ગાડી ઊંધા તે બ્લોગ બનાવું છું ને ખાવું ભાઈ આઈ લો કયો છે મેં બે ચણાજી હવે એ આવી ગયા કાકા સામે મૂકી દીધી ને આવી ગઈ ગાય પાછી સામે। હાલો હટી જાવ હવે જગા દિયો અમને। હાલો હવે અમે જઈ છીએ હવે બારે ફરવા। આવી ગયા છે હરસેદા। કેમ છે બાકી અમારો જામનગર છે ને? બાકી હમણાં જામનગર માં કાંડ થઈ ગયા ભૂકાઈ યાર। તો ગાઈસ બોલે ગીતા શરમ આવે છે અને આપણો ભાઈ છે એટલે આપણાથી કઈ કહેવાય નહીં। ભાષણ ને છે ને પાછળ બેઠો ને તો લોક ઉતારતા આવડે ને ભાઈ છે ને એ આગળ આવી જાય ને તો એને છે ને એક હાથે લોક ઉતારતા આવડતું છે નહીં એટલે કે પેલે ઈ કરી લે। આ લોકો હવે હવા ને હવા ક્યાંથી હાઈલા આવે છે ગાઈસ વ્યૂ ચેક કરો ખાલી। તો ગાઈસ હવે અમે જઈએ છીએ અમારા ખુદ ના ઘરે। આ જો ખાધા થયો ચાલુ છે। હું જાઉં છું મારા ઘરે, એના જઈ એના ઘરે। તો આપણે ઘરે જઈને મળશું ભાઈ કઈક બાકાજી કી વાળી વસ્તુમાં મળશું। અહીંયા રમે છે છોકરાઓ મેચ જોઈ શકો છો। તો ગાઈસ હું પહોંચી ગયો છું ઘરે। હવે ફોનમાં છે એની ચાર્જિંગ, તો ફોન ને ભરાવતી ચાર્જિંગ માં ને મળશે આપણે ફોન ચાર્જિંગ કરીને। ઓકે તો ગાઈસ આપણે નીકળી ગયા છે ઘરની બહાર ને આપણો આવી ગયો છે કાલુભાઈ તેરો। આપને જોઈ શકો છો આવી ગયો તો કાલુભાઈ જોઈ લે બદમાશી કરતો આખો દી બદમાશી કરતો હોય ગયા કાલુ બદમાશ છે તો બદમાશ કરે કે ભાઈ। હજી તો બોક જાવ ભાઈ સેવા જાતો એમ જાવ તો બારે આ તો આવી ગયો સામે ટાઈમ કાલે કોઈ ગયો પણ આનો બદમાશ કોઈ જાતી અમે કાકાજી ભરવા ગાવ। તો હવે આપણે જઈ જી ચા પીવા અને ચા પીને બેસી જ્ઞાન કરીએ હવે ઓફિસ જો સુદેશભાઈ ઓફિસે મિક્સી હા એટલે ભાઈ કાલુભાઈ ની દુકાને આપણે જાતીને બેસી એ ભાઈ કાલુભાઈ ની આપણી ઓફિસ છે। મારા ભેગો છે યમરાજ નો ભાડો। યમરાજ અમારી ભેગે જ ફરતા હોય 24 કલાક। યમરાજ નો ભાડો અમારા ભેગે કાલુ બંધમાં તમારે રાજી પડે કાલુ ગતો સવારે 7 કે કાલુ ગતો સવારે ભેગો ફરતો હોય અત્યારની છોકરીઓ ક્યુટ છોકરાઓ ભેગી ફરતી હોય। અત્યારે મારા ઉપરના છોકરા બધા છોકરી લઈને ફરે ને મારા ભેગી યમરાજ નો ભાડો સિવાય હોય ન। અમે ગમે ત્યાં મોતના દર્શન જ કરી આવી છે ગમે એમ જઈને ખબર ન પડે કે કઈ લાગી જાય ધંધે। અમે ખબર નથી પડતી આ મારા ભેગો છે એટલે પૈસા નથી કે આ મારા ભેગો નથી એટલે પૈસા નથી। આ હોય છે તોય પૈસા નથી હોતા ને નથી હોતો તોય પૈસા નથી જોતા। એનું કારણ ગઈશ તમારે જણાવવાનું છે કે પૈસા હું કામ નથી હોતા। આપ ધંધે જાઓ આ કોઈ દৌડી ના વેકો કામ ધંધામાં તો એવું છે ને કે હાડકા એમ કીએ છે આપણે કઈ કરવાનું થતું નથી એટલે આપણાથી મહેનત હવે થવાની નથી। આપણે હવે શરીર વધારવાની જ વાત છે। ખાઈ પીને જલસા કરો। આ તો પછી બસ આ તો પછી બસ પૈસા નો જ આવે કામ ના કરી તો પૈસા મફત થોડો આવે। હવે શોખ થઈ ગયા ઉઠતા ધીર લેવાનો વેસ। હવે ગામના બલૂન ઉડાડવાના ઉઠતા ધીર લેવાના હવે એ બધું પોસાય અમને બીજું કઈ ન પોસાય। હવે મહેનત નું કામ તો આપણાથી થવાનું જ નથી। અંબેલાલ કાકાએ કહી દીધું છે કે અમારાથી કાચું પકડ ભાંગવાનું છે નહીં છે અને ખોટી વાતો કામ ધંધે જવું નથી પણ તોય પૈસા એને જોઈ કામ ધંધા વિના ના પૈસા જોઈ ગઈ ને આવી ગયા છે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા।
તો આપણે હવે નીકળી ગયા છીએ ત્યાં પૂછે તમે કઈ કેવા માંગો છો ભાઈ હવે હા બસ ખુલી દીધું હતું કે ખુલ્લું હતું નથી કેવું થઈ ગયું આપતો આટલી વાત ને વાયરલ થઈ જશો વાયરલ તો મેં થાય જ છે કાલુ ભાઈ આપણે રીલ મારે એટલે વાયરલ થઈ જ થઈ ગઈ અલ્લાહ થઈ જ આપણે કાલુ ભાઈ ની જીવા બસ ચા પી દે રાખો એટલે બધી તમારું હાઈલે રાખે. ચા પી દે રાખો એટલે તમારું હાઈલે રાખે. અમને ખાલી એટલે હું એને ચા પીધે રાખું એટલે મારું હાઈલા રાખ નુકસાન તો મારું જ આમાં થાય છે મારું શું હાઈલા રાખે તો પછી અહીંયા પહોંચ્યા થઈ ગઈ હતી કાલુભાઈ ની લવલી ગેંગ ના માણસ ની લાભ પછી બાકાજી કહેવાય ડપુ કરતા હતા એ લોકો ને હું એ લોકોને જોતો તો વિચારતા છું કે અમે ઓફિસે ના ગયા ને આ ફોન આવી ગયો છે તો ભાનો બસ પાસે જઈને ઓફિસે ઉતરી ગયો હું આયલો એવાના ભેગો આને કામ હતું ને ત્યાંના ભેગો આયલો આવ્યો છું ભાનો બસ માં છે ઓફિસે એને ઓફિસે પહોંચ્યા ને ડાયરેક્ટ આવ્યો કાલ તો કઈ કામ છે તો મેં એના ભેગો આવ્યો છું ને આવ્યો મારા સાથ રસ્તો જો અમે અહીંયા ક્યાંક પહોંચી ગયા છીએ કઈ ખબર નથી ગયા છીએ અમે આ ક્યાંક લઈ આવ્યો છે અમને ભાવડે જોવા એમાં જોઈ શકો છો સારું કેટલું છે આમ લાઈટ ચાલુ કરતો દેખાશે લાઈટ માં નથી દેખાતું પછી એક ગીત બોલવાનું આવે સો ગયા ये जहां सो गया आसमां सो गई है सारी मंजिले काली मंजिले सो गया है रास्ता सो ગયા ये जहां બસ પૂરું કરી નાખવું છે બાટલી પીવી ને યાર બાટલી પીવા ઉભી રાખી જો તો આજનો બ્લોગ આપણે કરી દઈએ અહીંયા જ પૂરો તો મળશે આપણે બીજા બ્લોગમાં ઇન્શાલ્લાહ